નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ થકી ઉજવણી। પર્યાવરણના જતન માટે રોપા વાવી તેના સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પ પણ લેવાયા। ભરૂચમાં સિલ્વર બ્રિજના 92 વર્ષ બાદ 500 કરોડના ખર્ચે બનશે નવો રેલવે બ્રિજ। નર્મદા નદી પર 1400 મીટર કરતા વધુ લાંબો નવો બ્રિજ સીધો બનાવાશે। અંગ્રેજો બાદ અમૃત ભારતના પહેલા બ્રિજ માટે ડીપીઆર બનાવાઈ રહ્યો છે। 2027 થી કામગીરી શરૂ થશે। ફૂટઓવર બ્રિજ અને લિફ્ટની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે। 24 કોચની ટ્રેનો માટે પ્લેટફોર્મ વિકસાવાશે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાંસદ મનસુખ વસાવા દ્વારા રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રીમ એવા ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા। જે અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન બાદ સાંસદ મનસુખ વસાવાના હસ્તે રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી માટેનો સંદેશ આપવા સાથે ઉદ્યોગ ગૃહો સહિત સૌને વૃક્ષો વાવવા માટે તેઓએ અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નીરલ પટેલ, રેલવે સલાહકાર બોર્ડના જીતેન્દ્ર રાજપૂત સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। પર્યાવરણની જાળવણી, નવા વૃક્ષો ઉગાડવા એના માટે ભારત સરકાર ખૂબ કટિબદ્ધ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક આગ્રહ છે કે માં કે નામ પર એક પેડ। તો એને લઈને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સ્થાન પર થઈ રહ્યા છે। આજે ભરૂચ રેલવે સ્ટેશનને એક જગ્યા પર જે ખરેખર વૃક્ષોની જરૂર છે, અગાઉ પણ વૃક્ષો રોપેલા છે અને માણસોને ખૂબ ઉપયોગી થઈ શકે છે એવી જગ્યા પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રેલવે થકી એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પિલુદ્રા ગામ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે પિલુદ્રા ગામમાં કુલ 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતન તથા સંવર્ધનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। કાર્યક્રમને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, બેલ કંપની સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મનક પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા 700 જેટલા ઝાડો વાવીને એને 2 વર્ષ 3 વર્ષ સુધી એની જાળવણી કરવાનું પણ જવાબદારી, ત્યારે એમને સંદીપભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અહીંયા પિલુદ્રા ગામે અને સ્વર્ણિમ લેક વ્યૂ જે છે અંકલેશ્વર નગરપાલિકાનું, ત્યાં પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે। બીજી તરફ અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વર્ણિમ વેક્યુ પાર્ક ખાતે પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીં પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરસેવકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી પર્યાવરણ જાળવણી માટે સૌને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે સામૂહિક પ્રયાસોનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું। નર્મદા નદી પર ભરૂચમાં બ્રિટિશ શાસનમાં બનેલા સિલ્વર બ્રિજને 92 વર્ષ બાદ આરામ આપી અમૃત ભારતમાં રેલવે 500 કરોડથી વધુના ખર્ચે બનાવશે નવો બ્રિજ। અંગ્રેજોના સમયમાં બનેલા રેલવે સિલ્વર બ્રિજને હવે 92 વર્ષે અમૃત ભારત હેઠળ નવનિર્માણ કરવામાં આવશે। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વડોદરા ડીઆરએમ અને સિનિયર ડીસીએમએ આ માહિતી મીડિયા સમક્ષ ભરૂચમાં આપી હતી। હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા ફૂટઓવર બ્રિજ, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે અધિકારીઓએ માહિતી આપી હતી। ફૂટઓવર બ્રિજ અને લિફ્ટની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે, સાથે 24 કોચની ટ્રેન માટે પ્લેટફોર્મ વિસ્તરણ પણ કરાશે। વિશેષમાં નર્મદા નદી પર 91 વર્ષ પહેલા અંગ્રેજોએ સિલ્વર રેલવે બ્રિજ બનાવ્યો હતો, જે ક્રોસમાં છે તેની આયુ હવે પૂર્ણ થવા પર છે। નવો રેલવે બ્રિજ 500 કરોડ ઉપરાંતના ખર્ચે સીધો બનાવાશે, સાથે જ વળાંકમાં રહેલા ભરૂચ રેલવે પ્લેટફોર્મ અને યાર્ડને પણ સીધું કરાશે, જેથી કરી ભરૂચમાંથી ટ્રેનને 200 કિલોમીટરની ઝડપે પસાર કરી શકાય
નવા રેલવે બ્રિજના નિર્માણ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાઈ રહ્યો છે અને વર્ષ 2027માં નવા પુલના નિર્માણની કામગીરી શરૂ થઈ શકે છે। माननीय सांसद श्री ने एक भी कहा था, जो कि हमारे इंजीनियर्स ने भी देखा था, कि जो नर्मदा का ब्रिज है ये काफ़ी पुराना है, इसको रिकंस्ट्रक्शन की ज़रूरत है ताकि भरूच में ट्रेन की स्पीडें भी बढ़े। तो ये वर्क सैंक्शन हुआ है। ये कार्य जो है इसकी डिटेलिंग अभी चल रही है, डीपीआर बन रहा है। डिटेलिंग सैंक्शन होके उस हिसाब से ये कार्य भी एक आध साल में शुरू हो जाएगा, ताकि हमें जो नर्मदा पे नया ब्रिज भी बन जाएगा। उसके तहत जो है उसका एक और फ़ायदा होगा, यार्ड रिमॉडल होगा, उससे जो प्लेटफॉर्म है उसकी लंबाई बढ़ेगी। जो ये वाला प्लेटफॉर्म है इस पर लंबाई 24 कोच के हिसाब से हो जाएगी, ताकि लंबी दूरी की गाड़ियां भी हम यहाँ रोक पाएंगे। तो जो पैसेंजर्स उसका और फर्दर फायदा होगा। અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને જીઓડીસી દ્વારા રૂપિયા 1.86 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનોની ફાળવણી કરવામાં આવી છે, જેનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર વિભાગને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની જીઓડીસી દ્વારા રૂપિયા 1.86 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનો ફાળવવામાં આવ્યા છે। આ સાધનોનું લોકાર્પણ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગની કાર્યક્ષમતા વધે અને શહેરમાં આગ જેવી આપત્તિઓનો વધુ અસરકારક રીતે સામનો કરી શકાય તે હેતુથી વોટર બાઉઝર, મિની ફાયર ટેન્ડર, ફોર્મ ટેન્ડર, જેટી કમ સક્શન મશીન તેમજ ગાર્બેજ બકેટ મશીનની ફાળવણી કરવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આધુનિક સાધનોના સમાવેશથી નગર સેવા સદનની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે તેમજ નાગરિકોને વધુ સારી સેવાઓ મળી શકશે। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ચીફ ઓફિસર કેશવ કલોડિયા, નગર સેવકો, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવા વાહનો અને સાધનોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એટલે કે જીયુડીસી ગાંધીનગર દ્વારા આજે અહીંયા ફાયર અને ડ્રેનેજના કામ માટે 4 જેટલા વાહનો મશીનરી આપવામાં આવી છે, જેની કિંમત થાય છે 1,87,00,000ના ખર્ચે આજે અહીંયા નગરપાલિકાને ગુજરાત જીયુડીસી દ્વારા ગાંધીનગર દ્વારા અહીંયા જ્યારે મશીનરી આપવામાં આવી ત્યારે જે રીતે પહેલાં મેન્યુઅલી જે કામ કરતા હતા અને માણસો અંદર ઉતરવું પડતું હતું, એની જગ્યાએ આ મશીન દ્વારા જ પોતે 10, 15, 20 ફૂટ હોય કે 30 ફૂટ બે જતા છે, એક 10 મીટર અને બીજું છે તે 30 મીટર, આમ બંને વાહનો દ્વારા જે રીતે પહેલાં મેન્યુઅલી માણસ ઉતરવું પડતું હતું અને ઈજાઓ પણ થતી હતી, ત્યારે ગુજરાત સરકારે આના એ માટે આ મશીન દ્વારા એ ડ્રેનેજ સાફ થાય અને જેનો કચરો મળ હોય એ નીકળે એ પ્રકારની મશીનરી આજે અંકલેશ્વરને આપી, ત્યારે અંકલેશ્વર શહેરની અંદર પણ એક સારી કામગીરી થઈ રહી, ત્યારે તમામ લોકોને અભિનંદન પાઠવું છું। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે અદ્યતન ડિજિટલ લોન્ચ અને કન્વેન્શન સેન્ટરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના ભાગરૂપે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્ચ તેમજ કન્વેન્શન સેન્ટરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોન્ચમાં મુસાફરોની સુખ સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ લોન્ચ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે। આ ઉપરાંત લોન્ચમાં ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો રેલવે પેસેન્જરોની સુવિધામાં ધરખમ વધારો થશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે। આ પ્રસંગે બીઆરસીના ડીઆરએમ રાજુ ભુડકે તેમજ સિનિયર ડીઆરએમ નરેન્દ્ર કુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ રેલવે સ્ટેશનને પેસેન્જરોની અપેક્ષા મુજબ અદ્યતન પ્રકારની સુવિધાઓ અમે આપી રહ્યા છે। એમાં ડિજિટલ લોનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉપરાંત બાકીની પણ ઘણી બધી રેલવે સ્ટેશનની પેસેન્જરોની અપેક્ષા મુજબની સુવિધા અમે પૂર્ણ કરી રહ્યા છીએ। લિફ્ટથી માંડીને જે પ્લેટફોર્મમાં જે કંઈક સુધારો વધારો કરવાનો હોય, પેસેન્જરોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એન્ટ્રીમાં પણ તમે જોશો તો ભરૂચ રેલવે સ્ટેશન પહેલા કરતાં હમણાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં ગટર વ્યવસ્થા અને બિસ્માર માર્ગોને પગલે આરોગ્યને ગંભીર જોખમ ઉભા થવાની પરિસ્થિતિ અંગે વિપક્ષ દ્વારા પ્રાદેશિક કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8ના વિપક્ષના નેતા જહાંગીર પઠાણે પ્રાદેશિક કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે,
જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગટર વ્યવસ્થા ખોરવાતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી જાહેર માર્ગો ઉપર સતત ભરાતું હોવા સાથે બિસ્માર માર્ગ ખાડાના સામ્રાજ્યને પગલે લોકો ભારે યાતનાઓ વેઠી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત આગામી ચોમાસામાં સમસ્યા વધુ ગંભીર બને તેવી શક્યતા વચ્ચે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઇફોઇડ સહિતના ચેપી રોગોની શક્યતા છે. આ મામલે તાત્કાલિક તપાસ કરવા, વિસ્તારમાં ગટરની સફાઈ, મરામત અને ગંદા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જર્જરિત માર્ગનું સમારકામ કે તાત્કાલિક નવો બનાવવામાં આવે, સંભવિત રોગચાળાની શક્યતા વચ્ચે યોગ્ય પગલાં લેવા, સમગ્ર કામગીરી અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી સમયબદ્ધ અહેવાલ મેળવવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી છે. સુરતી ભાગળવાળા એરિયો જે વોર્ડ નંબર 8ની અંદરમાં લાગે આદિવાસી વિસ્તાર, ત્યાં આગળ પાણીની લાઈન લખાઈ છે 100%, પણ સાથે સાથે ડ્રેનેજ લાઈન પણ ખોદી નાખવાથી રોડ પર પાણી ખૂબ ઉભરાઈ ગયું છે, જેના હિસાબે મેલેરિયા થવાના ચાન્સીસ, ટાઇફોઇડ થવાના ચાન્સીસ, ગેસ્ટ્રો થવાના ચાન્સીસ આદિવાસીઓમાં વધી ગયા છે. હવે આ બાબતની અમે ઘણી બધી રજૂઆતો કર્યા અને તો પણ અમારું કામ આ લોકોએ કોઈ હાથ પર અને ધ્યાન પર લીધું નથી, જેથી અમે કંટાળીને આરસીએમ સાહેબને લખ્યું, જિલ્લા કલેક્ટર સાહેબને, આરોગ્ય વિભાગને, અંકલેશ્વર પ્રમુખને, મુખ્ય અધિકારીને સંબોધીને અરજી પણ આપી ને અમારા જે સિટી સિવિલ એન્જિનિયર છે તેમને અમારી રજૂઆત હોવા છતાં સિટી સિવિલ એન્જિનિયર આ જિમ્મેદારીનો ભાગ છે કે એમણે આ બધી વસ્તુઓ રેકોર્ડ પર લાવી અને આ કામને કેવી રીતે ઝડપથી નિરાકરણ થાય એ એની જિમ્મેદારીમાં આવે છે. બોલું છું, સુટી ભાગરમાંથી બોલું છું. આ અમારા એમાં એટલી ગંદકીનું ઘર થઈ ગયેલું છે કે જાનવરના તબેલા બી હારા ચોખ્ખા રહેતા હશે, એની કરતા ખરાબ હાલત અમારા સુટી ભાગરની થઈ ગયેલી છે. ડેનેજ લાઈન ઉભરાયેલી છે, ગટર લાઈન ઉભરાયેલી છે, રસ્તાના ઠેકાણા નથી. હવે 8 તારીખે છોકરાઓની સ્કૂલો ખુલશે તો શું છોકરાઓ આમાંથી જવાના છે? આ મોટી મોટી સોસાયટીઓમાં કેમ તરત જ કામ થઈ જાય છે, જીસીપી ઉભા રહી જાય છે, એક રજૂઆતથી એ લોકોનું કામ થઈ જાય તો પછી કેમ અમારા આદિવાસી વિસ્તારમાં જ કેમ નથી થતું? દર વખતે અમારે આંદોલન કરીને જ કેમ અમારા કામ ઉભા કરવા પડે છે? ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે એક વધુ નોંધપાત્ર સફળતા મળી છે. હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત નાણાવટી અને તેમની ટીમે માત્ર 3 મહિનાના બાળકની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી બાળકનું નવું જીવન આપ્યું છે. મળતી માહિતી મુજબ એક 3 મહિનાના બાળકને જન્મજાત કિડનીમાં બ્લોકેજની ગંભીર સમસ્યા હતી. બ્લોકેજના કારણે કિડની પર સતત ઘસારો વધી રહ્યો હતો અને સમયસર સારવાર ન મળે તો કિડનીની કાયમી નુકસાન પહોંચી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તબીબના જણાવ્યા અનુસાર આવા પ્રકારનો કેસ અંદાજે દર 2000 બાળકોમાં એક બાળકમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને આટલી નાની ઉંમરમાં બાળકમાં સર્જરી કરવી ખૂબ જ જટિલ અને પડકારજનક માનવામાં આવે છે. બાળકની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટર પ્રશાંત નાણાવટી અને તેમની ટીમે સંપૂર્ણ આયોજન સાથે સર્જરી હાથ ધરી હતી. સર્જરી દરમિયાન જરૂરી સ્કિલ સેટઅપ તેમજ તમામ પ્રકારની બેકઅપ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેના પરિણામે સર્જરી સફળ રહી અને બાળકની કિડનીને વધુ નુકસાન થતા બચાવી શકાયું છે. સર્જરીની સફળતા બાદ બાળકના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબો તથા હોસ્પિટલની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. 3 મહિનાના બાળકની આ સફળ સર્જરી માત્ર તબીબોની કુશળતાનું જ નહીં પરંતુ ભરૂચમાં ઉપલબ્ધ આધુનિક આરોગ્ય સુવિધાઓનું પણ ઉત્તમ ઉદાહરણ બની છે. આ જે એડવાન્સ સુપર સ્પેશિયાલિટી લેવલની જે સર્જરીઝ છે એને માટે 3 વસ્તુ અગત્યની છે. વન ઇઝ સ્કિલ, સેટઅપ અને બેકઅપ. સ્કિલ એ સર્જનની પોતાની હોય છે કે સર્જનનો એક્સપિરિયન્સ એની ટ્રેનિંગને આધારે આવે, પણ એની સાથે સાથે સેટઅપ કે અદ્યતન ટેકનોલોજીના સાધનો અને એ સાધનોની સાથે સ્ટાફ ટ્રેન્ડ ટીમ વર્ક એ હોય, કોઓર્ડિનેશન ત્યારે જ થાય. ફોર એક્ઝામ્પલ, આ બાળક માટે ડૉક્ટર અસ્માબેન નો મેઇન રોલ કોઓર્ડિનેશનનો હતો, એમ ડૉક્ટર મુનાફભાઈને પણ ઘણો જ સહયોગ આપ્યો. પીડિયાટ્રિશિયન તરીકે ડૉક્ટર વિનીત પટેલ હતા, એનેસ્થેટિસ્ટ તરીકે ડૉક્ટર રમીશભાઈ અને ડૉક્ટર કિંજલબેન હતા. તો બધા જ્યારે ભેગા થઈને કામ કરે ત્યારે આ શક્ય છે. અને ત્રીજી વસ્તુ બેકઅપ, કે જ્યારે મોટી સર્જરી હોય ત્યારે કંઈ પણ તકલીફ થાય તો આઈસીયુની જરૂર પડે, ઇન્ટેન્સિવિસ્ટની જરૂર પડે. તો હવે અહીંયા એપેક્સ હોસ્પિટલમાં એક એવું ફૂલ ફ્લેજ યુરોલોજિકલ ડિપાર્ટમેન્ટ અમે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એડવાન્સ સર્જરીઝ પણ આપણે ભરૂચના લેવલે કરી શકીએ અને એમાં સારા પરિણામ આપી શકીએ. રાજપારડી નજીક ટ્રકમાં આગ લાગતા અફરાતફરી, જાનહાનિ ટળી હતી. ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ પેટ્રોલ પંપની નજીક લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં લાગેલી આગ ઝડપથી ફેલાતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરી હતી અને ઘટનાની જાણ થતાં જ
ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગની ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ પાંજરાપોળ ખાતે વર્ષોની પરંપરા મુજબ તુલસીના છોડનું વિતરણ કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તુલસીના છોડ વિતરિત કરાયા હતા. નિઃશુલ્ક તુલસીના છોડ વિતરણ કાર્યક્રમમાં ભરૂચ પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, સ્થાનિક નગરસેવકો, પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસારા સહિતના જોડાયા હતા. આજરોજ પાંજરાપોળ ખાતે સન્માનીય ટ્રસ્ટી ગણો દ્વારા જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકરૂપ તુલસીના ક્યારાનું વિતરણનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું. એ માટે હું એમને અભિનંદન આપું છું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ઉદ્યોગ મંડળ અને વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ GIDC અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCBના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ઔદ્યોગિક ક્ષેત્ર નિર્માણના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, GPCBના પ્રાદેશિક અધિકારી SN અગ્રાવત તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણી માટે સૌની આગળ આવવા અપીલ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર GIDC વિસ્તારમાં પ્લાસ્ટિક કચરાના અસરકારક સંચાલન માટે મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. સમગ્ર GIDC વિસ્તારમાં કુલ 24 સ્થળોએ પ્લાસ્ટિક બોટલોના સંગ્રહ માટે વિશેષ બોક્સ મૂકવામાં આવશે. આ પહેલનો હેતુ પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ સાથે પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવાનો છે. જોગર્સ પાર્ક, કમલમ ગાર્ડન, માનવ મંદિર, જયાબેન મોદી હોસ્પિટલ સહિતના જાહેર સ્થળોએ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવા માટેના બોક્સ સ્થાપિત કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ ઉદ્યોગો અને નાગરિકોના સહયોગથી આ અભિયાનને સફળ બનાવી પર્યાવરણ જાગૃતિને વધુ વેગ આપવામાં આવશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, GIDC, નોટિફાઈડ અને GPCB દ્વારા એક ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું છે ટ્રાન્સપોર્ટ નગર ખાતે, જેમાં GPCBના RO અગ્રવાલ સાહેબ, નોટિફાઈડના ઓફિસર ચિંતનભાઈ, રિજનલ મેનેજર શ્રી વિકાસ સર ઉપસ્થિત હતા. સાથે સાથે દરેક મેનેજિંગ કમિટીના સભ્યો અને પત્રકારોની ઉપસ્થિતિમાં એક અહીંયા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું હતું. અને આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે એના ભાગરૂપે આપણે GIDC વસાહત ખાતે એક પ્લાસ્ટિક વેસ્ટ બોટલના કેજ મૂકવામાં આવ્યા છે, જે કમલમ પાર્ક, જોગર્સ પાર્ક, COP7, જયાબેન મોદી હોસ્પિટલ, માનવ મંદિર, એટલે લગભગ 24 જગ્યાએ આપણે આવા કેજ મૂકશું, જેથી કરી અને એક અવેરનેસ આવે કે આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ ગમે ત્યાં ફેંકીએ નહીં અને આપણામાં જાગૃતિ ફેલાય. તો વસાહતના દરેક મિત્રોને વિનંતી કે આ કેજનો ઉપયોગ કરજો, જેથી કરીને આપણે સ્વચ્છતાના ભાગરૂપે એક અનેરું પગલું જે શરૂઆત કરી છે એમાં આપણને સફળતા મળે. ભરૂચ ચિલ્ડ્રન હોમ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ચાઇલ્ડ વેલફેર કમિટી અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ચાઇલ્ડ વેલફેર કમિટી, વન વિભાગ દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે કરવામાં આવી હતી. ભરૂચ DLSAના પૂર્ણકાલીન સચિવ PP મોકાશી, CWC ચેરમેન પિનાકિન કંસારા, RFO દિવ્યા ચૌધરી સહિતની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે બાળકોના સથવારે પંચવટી વૃક્ષોનું રોપણ કરાયું હતું. સાથે શ્રદ્ધાબેન બિનીવાલે, ઋતુભરાબેન ચાવ, ઇન્ચાર્જ DCPO સુનિલ વસાવા, નરેન્દ્ર વસાવા, વન વિભાગની ટીમ, સ્ટાફ અને બાળકોએ એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ કરી તેના સંરક્ષણ અને જતનના શપથ પણ લીધા હતા. ચિલ્ડ્રન હોમના બાળકોએ વાવેલા વૃક્ષોનું જતન કરવાની દરકાર તેમના દ્વારા ખુશી ખુશી લેવામાં આવી હતી. ગ્રીન ભરૂચ પહેલ હેઠળ અયોધ્યાનગરમાં નિકુંજ ભટ્ટ અને તેમના પરિવાર દ્વારા નિઃશુલ્ક છોડ વિતરણ કરાયું. આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ભરૂચ અભિયાન હેઠળ અયોધ્યાનગરમાં રહેતા નિકુંજ ભટ્ટ અને તેમના પરિવાર દ્વારા રોપા વિતરણ કરાયું હતું. એક વૃક્ષ એક જીવન હેઠળ તેઓ દ્વારા પરિવાર દીઠ મફત છોડના વિતરણનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ દિવસ નિમિત્તે મારા અને મારા પરિવાર તરફથી દર વર્ષની જેમ આજે પણ 8મું વર્ષ છે. ફ્રીમાં જનતા માટે
એટલે કે પબ્લિક માટે ફ્રીમાં છોડનું હું વિતરણ કરી રહ્યો છું અને લગભગ આ વર્ષમાં વિશેષમાં અમારી પાસે સિંદૂરનું છોડ આવ્યું છે, જે અમે 100 લોકોને આપીશું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હેપી હાર્ટ પ્રી સ્કૂલમાં કરવામાં આવી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાના ફાઉન્ડર રિયાઝ પટેલ, પ્રિન્સિપાલ આરિફા મેવાવાલા તેમજ શિક્ષકોએ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત અંદાજે 25 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં પર્યાવરણ દિવસની વૃક્ષારોપણ થકી ઉજવણી. પર્યાવરણના જતન માટે રોપા વાવી તેના સંરક્ષણ અને સંવર્ધનના સંકલ્પ પણ લેવાયા. ભરૂચમાં સિલ્વર બ્રિજના 92 વર્ષ બાદ 500 કરોડના ખર્ચે બનશે નવો રેલવે બ્રિજ. નર્મદા નદી પર 1400 મીટર કરતા વધુ લાંબો નવો બ્રિજ સીધો બનાવાશે. અંગ્રેજો બાદ અમૃત ભારતના પહેલા બ્રિજ માટે ડીપીઆર બનાવાઈ રહ્યો છે. 2027 થી કામગીરી શરૂ થશે. ફૂટ ઓવર બ્રિજ અને લિફ્ટની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે. 24 કોચની ટ્રેનો માટે પ્લેટફોર્મ વિકસાવાશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.